સરકારની માલી પાસે બાવડો ચડેલો અને ગાયકવાડ સરકારે સોનાની મુઠ્ઠીએ તરવાર આપી અને બારવટું છોડાવ્યું હતું. અને એ અવસ્થા 70 વર્ષની થઈ જ્યારે આલગાવાળા દરબારની, ત્યારે એટલું જ કીધું, કાઠિયાણી, સવારમાં મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે, મારે પાપનું પ્રાયશ્ચિત કરવું છે, મારે એને હાથ જોડીને કીધું છે કે મારા ગુના માફ કરી દે કાલિયા ઠાકર, મુરલીધર, મારા ગુના માફ કરી દે. ભલે દરબાર, સવારમાં જઈજો તમે, પણ એ ગોર બાપાને તો બોલાવો. મુહૂર્ત જોયે, શુભ મુહૂર્ત. રવિશંકર ગોરને બોલાવ્યા, મુહૂર્ત જોયું, આખી રાતનો ઉજાગરો કરી ભાતા તૈયાર કર્યા. રાણી સાહેબના 100 રૂપિયા જે ખડિયામાં નાખવાના હતા એને બદલે પેટારામાં પડ્યા, માથે ગોદડા અને ગાયટલા મુકાઈ ગયા અને કાછિયાને મનમાંથી નીકળી ગયું. એને એમ કે મેં ખડિયામાં નાખી દીધા છે. સવારમાં ઘોડે ચડીને દરબાર તૈયાર થયા ને કાઠિયાણી એમ કે છે, દરબાર જાઓ, આમાં ભાતું છે, 100 રૂપિયા રાણી સાહેબને કોથળી નાખી છે એમાં, અને કાલિયા ઠાકરને મારા પણ પ્રણામ કરજો, મારા વતી પગે લાગજો અને પાપનું પ્રાયશ્ચિત કરીને વહેલા આવજો. એ નીકળ્યો. રાત રોકાતા 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 બરડા ડુંગરમાં સિંહલી ગામના પાદરમાંથી નીકળ્યો ને ત્યારે એમ થયું કે મોઢવાડે મેરનું ઘર હોય ને તો એ સૂર્યવંશી ને અમે સૂર્યવંશી, તો રાત રોકા જાય, અજાણ્યા મલકમાં આપણે તને હલાય નહીં. અને ચોકમાં આવીને આલગાવાળા દરબારે એટલું બોલ્યા કે અહીંયા મોઢવાડે મેરનું ઘર છે. આ બહુ મોટી વાત છે. તમે ગમે એટલી વાર સાંભળો તો ગમે, કારણ આ વાતો મને તમને કેદી નહીં ગમે. મેઘાણાના કાવ્યો અને ગંગા સતી પાનબાઈના ભજન મને તમને કેદી નહીં ગમે. જેથી ગંગાજળમાંથી દુર્ગંધ આવશે, સોનાને જેથી કાટ લાગશે, હાવજ જેથી ખડ ખાહે તેદી નહીં ગમે સાહેબ, ત્યાં સુધી ગમવાની છે. આ સોનું છે, આને કાટ લાગે નહીં. આ ગંગાજળ છે, આમાંથી દુર્ગંધ આવે નહીં. આ તો હાવજ જેવું છે, કોઈની ખડ ન ખાય સાહેબ, એવી આ વાતો છે. અને 20 જણા ચોરેથી ઉતર્યા. આખું ગામ મોઢવાડે મેનનું છે. હાલો બાપુ અમારે ઘેરે. આ તો બારોટ કાઠી દરબાર એટલે ચતુર્વર્ણ કે બારોટોના ચારણોના ઉતારા હોય એને ઘેરે ઉતરું. જોયું આને ડાપણ જોયું તમે? આ 20 જણાનું એમ કહો કે આને ઘેરી જાવ તો આને ખોટું લાગશે, આને ઘેરી જાવ તો આને ખોટું લાગે, એટલે રસ્તો કાઢ્યો. ચારણના બારોટના ઉતારા જેને ઘેરે હોય ને ત્યાં ઉતરવું છે, રાત રોકાવાનું છે. લગામ મૂકી દીધી 20 જણાએ કે તો મૂળું મોઢાને ઉતરે. બારગામ ગયા છે, 4-5 દિવસ દેખાતા નથી, પણ જોયો એનો છોકરો ઉભો 12-13 વર્ષનો સાહેબ, રામલો નામ એનું, કે રામલા મહેમાન આવ્યા. એ 12-13 વર્ષનો ટોલો લાગતો હતો, પીઠ લાગતો હતો. લગામ પકડી ઘેરે આવીને એટલું કીધું, બા એ બા. બાકી બેન મેરાની બારા નીકળી. હા બેટા, મહેમાન આવ્યા. શું આ સૌરાષ્ટ્રનો રોટલો હશે, કલ્પના તો કરો સાહેબ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન, થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું. સાંભળા, કાઠિયાવાડમાં શું કામ? મધ્યપ્રદેશ, બંગાળ, બિહારમાં ભૂલો પડે ખટારા ધક્કા પરવે છે. કાઠિયાવાડમાં એટલા માટે મોહન થાય મહેમાન અવગરી એક જ વાર, તો જવને રાતી જુવાર તને સ્નેહે જમાડું. સાંભળા, એકવાર આવ બાપ, અમારી ઝૂંપડીએ આવી જા મુરલીધર. હે મોહન, અમારી ઝૂંપડીએ આવી જા મારા બાપ. રાતે જાગના રોટલા તને ખવડાવશું. રાતે જાગના રોટલા જેથી નહીં હોય ને તેથી પેટના દીકરા ખાંડીને ખવડાવશું. પણ એકવાર આવી તો ખરો ભલા માણસ, અમારો મહેમાન તો થઈ જા. એ આજ 12-13 વર્ષનો રામલો એટલું બોલ્યો કે માં મહેમાન આવ્યો. માકી બેન મેરાણી બારા ઢોલિયો ઠાર્યો, ગાયનું પાથરું, રજાઈ પાથરી. પધારો બાપા, તમારો ભાઈ બારગામ ગયા પણ કઈ ઘરે આરે નથી લઈ ગયા. બેહો. લાપસીના આંધળ મૂકી દીધા માઈ માકીબેન મેરાણી, અને થાળી થાળી જેવા રોટલા ઘડી અને મા દીકરાને જમાડે. એમ કાઠી દરબાર કીધું, બાપુ હાલો જમવા. ગાદલી નાખી, થાળી પીધી. અને શું એ બાઈ આગ્રહ કરે છે સાહેબ. આ ઉર્મી નવરત્નામાં ઘણા વર્ષ પહેલા વાર્તા આવેલી છે, બનેલી હકીકત તમને કહું છું કે અમારે ને કવિઓ આવે, બારોટો આવે એટલે એમ કે ચારણો ને એમ કે અમારા કાઠિયાવાડમાં દૂધ બહુ ખાય, અમને ભાવે.
બાપુ દૂધ તો લેજો, એ માગર કરી કરી દૂધ લાપસીમાં ઘી પી રહ્યા છે. અને આળગાવાળો દરબાર મનમાં મનમાં ઓરહાય છે, વાહ મૂળું મોઢા, વાહ બાપ તારું આંગણું તારા ઘરવાળાએ ઉધરું કર્યું. મારા મોટો નથી સાહેબ, મોટો તો ઘરવાળા તે રોટલાથી મોટો થાય માણસ. વાહ બાપ તારું ઉધરું ઘર કર્યું. અને થાકી ગયેલા, આખા માર્ગે થાકી ગયેલા અને પછી ઉતારે જઈને સુઈ ગયા. પણ સવારમાં દીકરાએ કંઈક વિવેક કરવો એટલે કીધું કે બેન માકી મારો ઓલો ખડિયો તમે મૂક્યો એ લાવો ને. અટાણ સુધી મિત્રો ખડિયાની જરૂર નહોતી પડી. હવે દીકરાના હાથમાં વિવેક કરવાના પૈસા એમાંથી લેવા છે એટલે ખડિયો મગાવ્યો અને માકી બેને ખડિયો આપ્યો. 100 રૂપિયાની કોથળી નહોતી. સાંભળજો મિત્રો, શું કલ્પના કરો, શું સ્થિતિ થઈ છે. હે ક્યાં રોકાણો હોય છે, ક્યાંય જરૂર તો પડી નથી. હવે આને ઘરેથી ક્યાંય એમ ન કહેવાય. હે ક્યાં ગયા છે? પણ 70 વર્ષ સુધી બારૂટું કરનાર માણા સિંહલી ગામના પાદરમાં ભાંગીને ભૂકો થઈ ગયો. તાર માકીબાઈ મેરાણી બધું પામી ગઈ. બીજ કે જ બુકે મોતી પ્રોઈ લેતો પ્રોઈ લે. મારો ધણી ઘીરે નથી અને ખર્ચી કૂટ થયા છે એટલે મારી પાસે કંઈ પૈસા નહીં મગાતા હોય. એટલે પૂછ્યું બાપુ હું વિચારમાં પડી ગયા? તો કે નાના બેન હું તો વિચાર કરું કે રસ્તેથી દ્વારિકા નજીક પડશે. નહીં, ટૂંકમાં હું તમને કહું છું, માકીબેન મેરાણી એટલું બોલ્યા કે દરબાર તમને જે ઉગ્યું હોય એ તમે નો કહો તો મારા એક દીકરા રામલાલના સોગન છે તમે. અને સાહેબ બોલ્યો દરબાર, આમાં 100 રૂપિયાની રાણી સાહેબ કોથરી હતી, વાહલી હતી, ક્યાં ભૂલી ગયો છે? ઘણી જગ્યાએ રોકાણો, જોઈ ખોટું બોલ્યા, ઘણી જગ્યાએ રોકાણો ક્યાં ભૂલી ગયો હોય મને યાદ નથી આવતું. અરે બાપુ એ તો મારે જરૂર પડી હતી રાતે, તમે તો હોઈ ગયા હતા. કોથલી મેં જોઈ હતી ખડિયામાં. શું બાઈની ચતુરાઈ છે સાહેબ. રાતે મારા ગામનો એક મજૂર આવ્યો. મારા મજૂરે એમ કીધું કે બેન મારી બેનને તેડવા જ આવી છે, અગણીનું આણું છે, મને 100 રૂપિયા દેતી થાય બેન. વેચાણ ક્યાં જાઉં બાપુ? મને ખબર હતી તમારા ખડિયામાં થાય. મને એમ થયું હવારમાં બાપુ જરૂર પડશે તો વેપારી પાસેથી લઈ આવી. હાલો આગળ આવી, તમે ઉભા રહ્યો અહીંયા. ત્યાં આવી વેપારીને જઈને મૂળું મોઢાને ઘરેથી માકીબાઈ મેરાણી એટલું બોલી કે કોથળી સીવી દે દરજીને, કે કોથળી સીવી દીધી. વેપારી પાસેથી 100 રૂપિયા રાણી સાહેબના લીધા. આવી અને આમ કે છે કે બાપુ અમે ગામડાના માણા અડધી રાતથી હવાર સુધી તમારા રૂપિયા વાપર્યા, અમને માફ કરજો. માફી માગવી અને કાઠી દરબારના દીકરાને ઘોડે ચડી ફળિયામાં દાખલ થયા. કારણ કે કોથળી ભૂલાઈ ગઈ હતી. માએ કીધું કે જા ઘોડે ચડી જા, જ્યાં પકડાઈ નથી પકડી લે ને દે પૈસા. હું બાપુ જ્યાં જાઉં ત્યાંથી તમે નીકળી જાઓ, જ્યાં જાઉં ત્યાંથી નીકળી જાઓ. અહીંયા તમે ભેળા છે. મને એક બાજુ માકીબાઈ મેરાણી માફી માગે છે અને એક બાજુ દીકરો કે છે કે રૂપિયા તો ન્યા પડ્યા ત્યાં બાપુ, હું કોથળી લઈને મારી બાઈ મને મોકલ્યો. હવે આલગાવાલા દરબારને વિચાર આવે. માકી બેન મહાભારતમાં એવું આવે છે બેન કે દ્રૌપદીની ભગવાન કૃષ્ણ રાખી, એવું મહાભારતમાં મેં સાંભળ્યું છે. પણ મને એમ આજ લાગે છે કે ધારે તો દ્રૌપદી કૃષ્ણની આબરૂ રાખી શકે એવું આજ મને સિંહલી ગામમાં લાગે છે બેન. અને દીકરો બોલ્યો કે બાપુ 100 રૂપિયા વધારે મૂક્યા મારી માઈએ. એ 100 રૂપિયા વધારાના કાપડામાં દીધા. બેન હું તારો ભાઈ તને કાપડામાં દઉં. ઇતિહાસ એમ કહે છે કે હમણાં સુધી હજી સુધી વાક્યાના કાઠી દરબારો અહીં સિંહલીમાં એ પરિવારને હજી મામેરા કરે છે. વખતે પ્રસંગે આવીને સાહેબ એટલે કે છે પ્રાણ જે છે વાર્તામાં જ્યાં પ્રાણ છે, ગીતમાં જે પ્રાણ છે. તુરી તુરી ડાબલીમાં ઘોડના ગાડાને સંતાડતો ચોર ભાયો. તુરી તુરી ડાબલીમાં ઘોડના
ઘટમાં ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો આંબાની કેરી તમે ખાવ તો તુરી લાગે, પણ એને વાવી દો તો એમાંથી આંબો ઉગે ને. તો તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાયલો. હે કાળીઓ ઠાકર મુરલીધર. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. તો પછી આવું ગળપણ તું એ ક્યાંથી લાવ્યો? તો આંબે ઉતર નવાયો છેવટમાં સુનતણો સરવાળો. બધેથી શિવના સરવાળા આવતા હોય તો જવાબ હશે કે નહીં? ક્યાંય છેલ્લી કડીમાં જવાબ છે. છેલ્લી કડી અને પછી હું તમને મેઘાણીની એક બે વાતો કરું છું, જેથી તમને આનંદ આવશે. તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો. આવું ગળપણ તું ક્યાંથી આવ્યો? તો આંબે ઉતર નવાયો છેવટમાં સરવાળો. કુદરત ધણી બધી બુદ્ધિઓને જાણવાની નોખી હતી સંતની વિશાળો. ઘણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની વિશાળો. વાઘ કહે બધા બુદ્ધિના બાદકા, આખો છે લોહીનો ઉકાળો છે ભટમાં સુનતણો સરવાળો. એ ભટમાં કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. દાંતની કિંમત ક્યારે મને તમને સમજાય? ચોકઠા આવે પછી ખબર પડે કેવા દાંત હતા આપણે કિંમતી. આંખોની કિંમત ક્યારે સમજાય? ચશ્મા આવે પછી ખબર પડે કેવી આંખોના તેજ હતા. હું એક ભાઈને ઘીરે બેહવા ગયો ને તો 3 જોડી ચશ્મા પડ્યા હતા. એટલે મેં 3 જોડી ચશ્મા એટલે મોટા ભાઈના, તમારા બાપુજીના, ત્રણેય મારા. મને કી 3 જોડી કેવી રીતે? મને કે તમને સમજાવું. એક જોડી દૂર જોવાની છે, તો મેં કીધું મારે છે. બીજી મને કે નજીક વાંચવાની, એ મેં કીધું મારે જ. પણ આ ત્રીજી જોડી ઓલે બેન ગોતવાની, હમણાં લીધી ત્રીજી જોડી. ઓલા બે ખોવાઈ જાય તો એને ગોતવાની, આ ત્રીજી જોડી લડી જ લેવું જ મારાને. બોલો, એક હોટલમાં જમવા ગયા ને, એક માજી બેઠા હતા જમવાને, વડીલ બેઠા હતા ને. એ માજીએ જમવાનું બાપાએ જમી લીધા પછી શરૂ કર્યું. પછી એક જુવાન ગયો, માં તમે મારા બાપુજી જીવ્યા એમ હવે અમે નહીં જીવીએ. કારણ કે પતિવ્રતા ધર્મ તો જો અમારા બાપાએ જમી લીધું પછી તો જમવાની શરૂઆત કરી. આવા દાંપત્ય જીવન હવે નહીં રહે. તો એ મારી કીધું એવું કાંઈ નથી, બે વચ્ચે દાંતનું ચોકઠું એક છે. એ જમી લે પછી મારો વારો આવે, હું જમી લઉં પછી એનો વારો આવે. બોલો, તો એ ખબર પડી કે આ તો દાંતનું ચોકઠાની આવે. દાંત પડી ગયા પછી ચોકઠા આવે પછી ખબર પડે હું દાંતની કિંમત છે. અને પૂરા શરીરની કિંમત તો ક્યારે ખબર પડે? જ્યારે ઘટપણ આવે ત્યારે ખબર પડે સાહેબ. હે જો હું અને તમે રોજ આ અરીસામાં જોઈએ છીએ, પણ આપણે કોઈને યાદ છે કેટલામી તારીખે ઘટપણ બેઠું? કે ભાઈ 14મી સપ્ટેમ્બરે ઘટપણ બેઠું. મને બેહી જાય પણ ખબર ન પડે કઈ બેહી ગયું. અને પછી કવિને લખવું પડ્યું હે કે ઘટપણ ઘોડે ચડીને જીરે આવ્યા રે. ઘટપણ ઘોડે ચડીને જીરે આવ્યા રે. ઘટપણ
આખડિયું ના ઓછા થયા અંજવાળા રે આખડિયું ના ઓછા થયા અંજવાળા રે કરણ ભુવનમાં દેવાય ગયા ઓલી ઘટના તાળા રે કરણ ભુવનમાં દેવાય ગયા ઓલી ઘટના તાળા રે ગઢપણ મારે રે કોળે ચડીને ગીરે હાય મારે ગઢપણ મારે ઘોડે ચડીને ગીરે આજવાલા બરલાના ડુંગર ઉપર નજર પડતી હતી, આજ નાળાવા નજર પડતી નથી. આખડીઓના ઓછા થયા આજવાલા કરણ ભુવનમાં દેવાઈ ગયા અલીગઢના તાળા. રામ રામ તો કે રીંગણા બે બેરા આવેલા જતા હતા. એક બેરો બીજા બેરાને કે રેલવે સ્ટેશન ગયા હતા તો ના ના હું તો રેલવે સ્ટેશન ગયો હતો. તો પાછી રેલવે સ્ટેશન જતા હો તો રેલવે સ્ટેશન બિલકુલ રેલવે સ્ટેશન જ આવે, બીજું કંઈ આવે જ નહીં. ઘટપણ તે એસી કરી મારો વહરો કીધો ભેંસ, વણ હાબુ વણ પાણીએ મારા ધોળા કીધા કેસ. ઘટપણ ઘોડે ચડીને ઘેરે આવ્યા સાહેબ. ઘટપણ આવે તારે ખબર પડે કે આ શરીરની કિંમત શું હતી સાહેબ, અને દાંતની કિંમત ચોખ્ખું આવે પછી ખબર પડે.